ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી પરીક્ષાનું બ્યુગલ વાગી ગયેલું છે. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણી જુનિયર ક્લાર્કની પરીક્ષા એની તારીખ આવી ગઈ છે અને એ તારીખ છે 9th ઓફ એપ્રિલ, એટલે કે 9/04. તો આજે પહેલી તારીખ છે, 1 માર્ચ 2023. તો આપણી પાસે 1 મહિનો અને બીજા 8 દિવસ ગણી શકીએ અને પછી 9મા દિવસે આપણી એક્ઝામ. તો જો જે લોકો ખાસ સિરિયસ છે કે ભાઈ આપણે આ પેપર વ્યવસ્થિત રીતે દઈ દેવું છે અને ફાઇનલ લિસ્ટમાં આપણું નામ હોય, જે સિરિયસ એસ્પિરન્ટ છે એમના માટે આ કરંટ અફેર્સ ખૂબ જ મદદરૂપ થવાનું છે. બીજું, તમને એ પણ જણાવી દઉં કે આપણે એક યોજનાઓનો સેશન પણ ચલાવીએ છીએ. દરરોજ વર્લ્ડ ઇનબોક્સની આ જ ચેનલ પર, આ જ યુટ્યુબ ચેનલ પર એક યોજના અપલોડ થાય છે. 50 જેટલી યોજનાઓ અપલોડ થઈ ચૂકેલી છે. હવે જે લોકો આટલી યોજનાઓ ભણી લે છે એમાંથી એ યોજનાઓ કોઈક ને કોઈક પરીક્ષામાં પૂછાવાની છે. એ સિવાય દરરોજ આપણે કરંટની મેટર ભણીએ છીએ તો એ મુદ્દો પણ તમને એટલો જ મદદરૂપ થવાનો છે. તો જો તમે હજુ સુધી લેક્ચર નથી જોયા તો એટલીસ્ટ એ લેક્ચર જોઈ લો, જેથી કરીને તમારી કરંટની ચિંતા જતી રહે. બરાબર? તો આપણે વધારે સમય ન લેતા લેક્ચર શરૂ કરીએ. એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 16/3 એટલે કે આવનારી 16 તારીખથી 16 માર્ચથી એક નવી જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે. તેનો સમયગાળો છે 10:30 થી 12:30. કઈ જગ્યાએ? વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે સ્પેશિયલ જનરલ બેચ છે. તમને ખ્યાલ છે કે ભાઈ વર્ષ 2023 ભરતીઓનું વર્ષ છે. ઘણી બધી ભરતીઓ આવવાની છે. ખાસ કરીને પીએસઆઈની ભરતીઓ આવવાની છે. જીપીએસસીએ પણ પોતાનું કેલેન્ડર જારી કરી દીધેલું છે. તો 23નું વર્ષ એ ભરતીઓનું વર્ષ છે અને તમે એવું ઈચ્છો કે ભાઈ આ વર્ષની અંદર તમારું નામ કોઈ એક ફાઇનલ લિસ્ટમાં હોય તો એ વર્ગ 3 અને એના ઉપરની પણ પરીક્ષાઓ માટેની એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે 16 માર્ચથી, એટલે કે આવનારી 16 તારીખથી ગાંધીનગર ખાતે. અહીંયા તમે એની વિશેષતા જોઈ શકો છો. બીજો એ ફાયદો તમને વધુ એ થશે કે જે લોકો આ બેચ જોઈન કરશે એમને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. યાદ રાખો, આ એપ્લિકેશનની અંદર વિડીયો લેક્ચર રેકોર્ડેડ છે. તેમાં 2 વિષય મેં પણ ભણાવેલા છે. એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને બીજો વિષય કમ્પ્યુટર. તમે એટલીસ્ટ ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર અટેન્ડ કરશો તમને ખ્યાલ આવશે કયા પ્રકારનું એનિમેશન એમાં વાપર્યું છે, જેથી કરીને દરેક મુદ્દા તમને ત્યાં જ સમજાઈ જાય. ક્લિયર? તો આ બેચની વાત થઈ. ફીઝમાં પણ ડિસ્કાઉન્ટ છે 12 તારીખ 12 માર્ચ સુધી. વધુ માહિતી જોતી હોય તો 75 75 06 18 18 ઉપર તમે કોલ કરો. ત્યાર પછી આપણો સવાલ, ક્વેશ્ચન કે નીતિ આયોગના નવા સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? ખૂબ જ મહત્વનો સવાલ, આખો મુદ્દો. આ સવાલ મેં તમને લાસ્ટ સેશનમાં પૂછ્યો હતો, પણ એ પહેલાના સેશનમાં આપણે આખો મુદ્દો ભણી ગયા છીએ, જેમાં મેં તમને નીતિ આયોગ વિશે પણ ઘણી બધી માહિતી આપેલી. તો નીતિ આયોગના સીઈઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે બીવીઆર સુબ્રમણ્યમની. બીવીઆર સુબ્રમણ્યમ કે જે હવે ભારતની થિંક ટેન્ક નીતિ આયોગના સીઈઓ પદે કામ કરશે. આપણો જવાબ એ. ત્યાર પછી જોઈએ આપણે આજની પહેલી મેટર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેટર, પરીક્ષામાં સીધો સવાલ પૂછાય કે તાજેતરમાં ગ્રાન્ડ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ઓન એનિમલ હસબન્ડરી એટલે કે પશુ અને ડેરી ઉદ્યોગ પર આધારિત કોન્ક્લેવ ક્યાં યોજાય? તો પહેલો જ આ સવાલ અને એનો સીધો જવાબ આપણને ખ્યાલ હોવો જોઈએ, હૈદરાબાદની અંદર. તમે જુઓ, અહીંયા તમને આખું એક પોસ્ટર દેખાય છે કે ગ્રાન્ડ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ઓન એનિમલ હસબન્ડરી એન્ડ ડેરી બિલ્ડિંગ અ બેટર લાઇવસ્ટોક ઇકોસિસ્ટમ 28 ફેબ્રુઆરી 2023 કઈ જગ્યાએ આ યોજાય? હૈદરાબાદ. તો પહેલો સવાલ અહીંયાથી બને, કેમ કે આમાં પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબે પણ હાજરી આપેલી છે. ખાસ જોઈએ આપણે આખી ડિટેલ જોઈએ કે 28 ફેબ્રુઆરીના રોજ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત કોન્ક્લેવ, ગ્રાન્ડ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ હૈદરાબાદની અંદર યોજાય, જેનું ઉદ્ઘાટન કર્યું કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ. બરાબર? ગુજરાતના મંત્રી છે કેન્દ્ર સરકારની અંદર, એમણે આ ખાસ આનું ઉદ્ઘાટન કર્યું, એટલે આ મેટર વધુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. બીજું, ડેરી ઉદ્યોગની અંદર ગુજરાતનું નામ વધારે છે અમૂલના કારણે. બરાબર? તો એટલા માટે આ મેટર એટલી ઇમ્પોર્ટન્ટ બની જાય. આ ઉદ્દેશ્ય શું રહેલો છે? આવા પ્રકારના કોઈ પણ ઇવેન્ટ કરવા પાછળનો શું ઉદ્દેશ્ય હોય? તો કે રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, તેલંગાણા સરકાર અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી સાથે મળીને પશુ ડેરી, પશુધન, ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનું છે. તમે જુઓ, તમને
70નો દાયકો યાદ આવે કે ભાઈ એક એવું સ્ટાર્ટઅપ ગુજરાતની અંદર થયું કે જે આજે એક મોટું એમ્પાયર થઈ ગયું, જેને આપણે અમૂલના નામે ઓળખીએ છીએ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબે સમય આગળ જતાં એને જોઈન કર્યું અને એમના નામ ઉપરથી આપણે 26 નવેમ્બર મિલ્ક ડે તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ, દૂધ દિવસ. તો ખરા અર્થમાં શ્વેત ક્રાંતિ થઈ ભારતની અંદર. તો જેમ એક નાનું એવું એક બીજ રોપાણું તે સમય સાથે એક વટવૃક્ષ બની ગયું. તો ભાઈ ડેરી ઉદ્યોગમાં નવા નવા સ્ટાર્ટઅપ બનતા થાય, નવા નવા સ્ટાર્ટઅપ ઊભા થાય, એમને પ્રોત્સાહન આપવા માટે થઈને ખાસ આ પ્રકારના આવા કોન્ક્લેવનું આયોજન ક્યાં થયું? હૈદરાબાદની અંદર થયું. ખૂબ ઇમ્પોર્ટન્ટ, કોણે કોણે આયોજન કર્યું? તો કે NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એન્ડ પશુપાલન ડિપાર્ટમેન્ટ, તેલંગાણા. આટલા અલગ અલગ ઓર્ગેનાઇઝેશન દ્વારા એનું ખાસ આયોજન કરવામાં આવ્યું. તમે એક પોસ્ટર યાદ રાખી લેશો, અહીંયા હૈદરાબાદ યાદ રાખી લેશો તો પહેલો સવાલ તમને ત્યાંથી મળી જશે. ત્યાર પછી જોઈએ આપણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ વિશે, NDDB, કે જેણે આ ગ્રાન્ડ સ્ટાર્ટઅપ કોન્ક્લેવની અંદર આયોજનમાં મહત્વનો ફાળો ભજવેલો છે, એ NDDB. આમાંથી પણ તમને સ્ટેટિક સવાલ પૂછાય, કરંટની મેટર જોઈએ આપણે કે ભાઈ ક્યાં યોજાણું, શું કામગીરી થઈ વગેરે, પણ એ આયોજન કરનાર કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આપણું રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે, ઓર્ગેનાઇઝેશન છે, જેનું હેડક્વાર્ટર આપણા ગુજરાતની અંદર આવેલું છે, આણંદ ખાતે. અને એટલે આ સંસ્થા પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય. જોઈએ આપણે કે NDDBની સ્થાપના સોસાયટીઝ એક્ટ 1860 અંતર્ગત, સોસાયટીઝ એક્ટ 1860 અંતર્ગત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1966ની અંદર. અને એમના પહેલા ચેરમેન તરીકે કોણે કામ કરેલું? તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયને કામ કરેલું. 1987માં ઇન્ડિયન ડેરી કોર્પોરેશન સાથે તેને મર્જ કરવામાં આવ્યું. તો આ NDDB બોર્ડ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એની સ્થાપનાની વાત થઈ. સોસાયટીઝ એક્ટ 1860 અંતર્ગત સ્થાપના 1966માં. પહેલા એના ચેરમેન ડૉક્ટર વર્ગીસ કુરિયન. ડૉક્ટર વર્ગીસ કુરિયન આવે એટલે આપણને 26 નવેમ્બર યાદ આવે. આપણે કયા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ? નેશનલ મિલ્ક ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર. હવે એનું હેડક્વાર્ટર આણંદની અંદર આવેલું છે. એમના MD કોણ છે? મિનેશ શાહ હાલમાં એમના MD તરીકે છે. એ પણ ઇમ્પોર્ટન્ટ સવાલ કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના MD તરીકે, મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણ કાર્યરત છે? તો કે મિનેશ શાહ. અને આ કયા મંત્રાલય? તો કે પશુપાલનની વાત થાય છે, ડેરીની વાત થાય છે, તો બટ ઓબ્વિયસ મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી અને ડેરિંગ અંતર્ગત તે કાર્યરત છે. હવે અહીંયા આણંદની વાત થઈ. ભાઈ ભારતની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એક દૂધ ક્ષેત્રે કોઈ કંપની હોય, મિલ્કના ફિલ્ડમાં હોય, જેને આપણે અમૂલ તરીકે ઓળખીએ છીએ. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. પૂરું નામ શું થાય એનું? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, બરાબર. સવાલ આમાંથી એક પૂછાયેલો છે, મને યાદ આવ્યો, તમને અત્યારે જ કહી દઉં કે અમૂલની કહાની રજૂ કરતું એક પિક્ચર, એક મૂવી, એક ફિલ્મ, એમનું નામ જણાવો. તો આ અમૂલની કહાની રજૂ કરતી એક ફિલ્મ બનેલી છે જેનું નામ છે મંથન. અને આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. ખ્યાલ આવે છે? તો આ વાત થઈ ખાસ મેટરની, એની સાથે સંબંધિત કોઈ સ્ટેટિક ડેટાની. ત્યાર પછી શિવમોગા એરપોર્ટનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન. કર્ણાટકના શિવમોગાની અંદર એક નવું એરપોર્ટ બનાવવામાં આવ્યું. એનું ઉદ્ઘાટન તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જોઈએ આપણે ડિટેલ, ખૂબ નાની ડિટેલ છે. 27 ફેબ્રુઆરી 2023ની વાત છે. શિવમોગા એરપોર્ટ, શિવમોગા, કર્ણાટક, જેનું ઉદ્ઘાટન કર્યું નરેન્દ્ર મોદીએ. તમે પહેલા એરપોર્ટની ડિઝાઇન તમે જોઈ લો. અહીંયા તમને એરપોર્ટની આ ડિઝાઇન દેખાય છે. એરપોર્ટની ડિઝાઇન કમળ ફૂલમાંથી પ્રેરિત છે. જો અત્યારે જે ગવર્મેન્ટની અંદર છે, જે પાર્ટી, એમનું ભારતીય જનતા પાર્ટી, તો એમનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે કમળ. તો આ એરપોર્ટની ડિઝાઇન પણ કેવી છે? કમળમાંથી પ્રેરિત છે. કમળના ફૂલ જેવી ડિઝાઇન. અંદાજિત 450 કરોડનો ખર્ચ કરવામાં આવેલો. ખર્ચ ન યાદ રાખીએ તો પણ ચાલે, પણ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ જગ્યાએ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું વગેરે એવો કંઈક સવાલ પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. શિવમોગા એરપોર્ટ. એ સિવાય નરેન્દ્ર મોદીએ 2 રેલવે લાઇનનું પણ ઉદ્ઘાટન કરેલું. એની આધારશિલા મૂકેલી, ફાઉન્ડેશન સ્ટોન એનો રાખેલો. શિવમોગા શિકારપુરા રનેમ્બેનોર ન્યૂ રેલવે લાઇન, અને ત્યાર પછી કોટેંગુંગુરુ રેલવે કોચિંગ ડેપો સ્ટેન્ડ. તો આટલું બીજા રેલવે મથકોને પણ એમણે આધારશિલા રાખી હતી. હવે આ તો નાની એવી મેટર થઈ ગઈ, આપણને યાદ પણ રહી જશે કે ભાઈ શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. હાલો, ઓકે, ડન. કર્ણાટકની અંદર.
અગાઉની પરીક્ષામાં જે સવાલ પૂછાણેલો એ કેવો સવાલ પૂછાણેલો છે, જો એ પણ તમે સમજતા જાજો. અહીંયા કે તમને આ બાજુ એરપોર્ટનું નામ આપેલું હોય અને કયા શહેરનું છે એ શહેરનું નામ અહીંયા આપેલું હોય અને એવું કીધેલું કે આમાંથી અયોગ્ય જોડી તમે કયો, યોગ્ય જોડી તમે કયો. તો આપણે ભારતના બીજા જે ઇમ્પોર્ટન્ટ એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ વગેરે છે કે જ્યાંથી સવાલ પૂછાયેલા છે, આપણે એના વિશે પણ માહિતી લખી લઈએ. બરાબર, એ પણ આપણે જોઈ લઈએ. તમારે ખાસ લખવાની જરૂર નથી કેમ કે તમને આની પીડીએફ તો મળી જવાની છે. જોઈએ મહત્વના એરપોર્ટ. તો આપણું પહેલું જ અમદાવાદનું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. આપણે ગુજરાતી તરીકે, ગુજરાતના રહેવાસી તરીકે આપણે દરેક લોકોને ખ્યાલ હોય સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. આવનારા સમયમાં એનું નામ ચેન્જ થાય તો આપણને ખબર નહીં. શહીદ ભગતસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચંડીગઢ. ચંડીગઢ એરપોર્ટનું નામ થોડા સમય પહેલા જ બદલવામાં આવેલું છે, તો એ હવે શહીદ ભગતસિંહના નામે છે. શહીદ ભગતસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચંડીગઢ. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હી, આપણને એ પણ ખ્યાલ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ કોલકાતા ખાતે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. વીર સાવરકર એરપોર્ટ આંદામાન નિકોબાર, બરાબર, એ આપણને ખ્યાલ હોવું જોઈએ. વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ પોર્ટ બ્લેર આંદામાન નિકોબાર. ત્યાર પછી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ અમૃતસર એરપોર્ટનું નામ છે, ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદના એરપોર્ટનું નામ છે, હૈદરાબાદ ખાતે આવેલું એરપોર્ટ. બધા સવાલ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં આ અંગે સવાલો પૂછાયેલા છે. લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુવાહાટી આસામ. બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ ભુવનેશ્વર. કેમ્પગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગાલુરુ, યાદ રાખજો ખાસ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ નાગપુર. આ ઇમ્પોર્ટન્ટ, અહીંયા આપણને થોડાક ફસાવી દે કે બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ ક્યાં આવેલું છે? નાગપુરના એરપોર્ટનું નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ. ત્યાર પછી ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ લખનઉ અને લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ વારાણસી. તો આ કેટલાક એરપોર્ટના નામ છે કે જે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અગાઉની પરીક્ષાની અંદર આમાંથી સવાલો નીકળેલા છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નામ છે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ, પણ ક્યાં યોજાય? તો આપણા ભારતની અંદર યોજાય, નવી દિલ્હી ખાતે, જે 22મી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ હતી. પરીક્ષામાં સવાલ જે પૂછાયેલો છે એ શું પૂછાયેલો? ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોને કહેવાય? મેં ઘણા બધા લેક્ચરમાં તમને કીધેલું પણ છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું, કે ભાઈ આપણે એવો આર્થિક વિકાસ કરવો છે કે જેનાથી પર્યાવરણને વધુ નુકસાન ન થાય. પર્યાવરણનું જતન, પર્યાવરણની જાળવણી, એ સાથે જે વિકાસ થશે એને આપણે કહેશું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આવનારી પેઢી પણ પર્યાવરણનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકવું જોઈએ. એટલે આપણે માત્ર આપણા આર્થિક ભોગે, આપણા આર્થિક સ્વાર્થ માટે થઈને પર્યાવરણને એટલું બધું નુકસાન પહોંચાડવાનું નથી. એક સમતોલન સાથે જે ડેવલપમેન્ટ કરવામાં આવે એને કહેવામાં આવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. જે અંગેની એક વર્લ્ડ લેવલની સમિટ તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. જોઈએ આપણે ડિટેલ, એની થીમ શું હતી? તો કે મેઇન સ્ટ્રીમિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઇમેટ રેસિલિયન્સ ફોર કલેક્ટિવ એક્શન, કે સામૂહિક કાર્યવાહી માટે ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને આબોહવાની સ્થિતિસ્થાપકતાને મુખ્ય પ્રવાહમાં લાવવા. આવડી મોટી લાંબી થીમ યાદ રહે તો વેલ છે, ન રહે તો કોઈ ચિંતા જેવું નથી, બરાબર. કોણ આ પ્રકારનું આયોજન કરતું હોય છે? તો કે ટેરી નામની સંસ્થા, જેને ટેરી અથવા ટેરી કહેવામાં આવે છે, TERI, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ, એમના દ્વારા આ પ્રકારની સમિટ દર વર્ષે યોજાતી રહેતી હોય છે. એટલે કે આ ટેરીનો વાર્ષિક કાર્યક્રમ છે. તો હવે અહીંયા તમે પોસ્ટર પણ જોઈ શકો, વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2023. એની થીમ 22 થી 24 ફેબ્રુઆરી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર નવી દિલ્હી ખાતે યોજાઈ ગયું. યાદ રહેશે આખો કોન્ક્લેવ, આખી સમિટ. હવે આપણે જોઈએ ટેરી વિશે. ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ, ઉર્જાના સ્ત્રોતો, એમાં ખાસ રિસર્ચ માટે કામ કરનારું ઓર્ગેનાઇઝેશન જેને આપણે ટેરી કહીએ છીએ, જેની સ્થાપના વર્ષ 1974માં કરવામાં આવી, જેનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. યાદ રાખો, ટેરીની જ્યારે સ્થાપના થઈ 1974માં, ત્યારે એનું નામ હતું ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઉર્જાના અલગ અલગ રિસોર્સિસમાં રિસર્ચ વગેરે કરનારી ઓર્ગેનાઇઝેશન છે, આ સંસ્થા છે, જેનું નામ
શરૂઆતમાં જ્યારે સ્થાપના થઈ ત્યારે હતું ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે 2003માં કરી નાખવામાં આવ્યું. ટેરી યાદ રહેશે. જો ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ ક્રિએટિંગ ઇનોવેટિવ સોલ્યુશન્સ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર. ક્લિયર દરેકને આ મુદ્દો? હવે આપણે જોઈએ સસ્ટેનેબલ સમિટ યોજાણી છે, વર્લ્ડ સસ્ટેનેબલ સમિટ. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે સમજી ગયા. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કયા કયા છે, સતત વિકાસ લક્ષ્યાંકો કયા કયા છે. વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્રના દેશોએ, યુનાઇટેડ નેશન્સે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એક્સેપ્ટ કર્યા અને શું નક્કી કર્યું કે ભાઈ આપણે આ ગોલ 2030 સુધીમાં અચીવ કરી લેવાના છે, આ ગોલ આપણે પ્રાપ્ત કરવાના છે. તો તમે જો કોનો કોનો સમાવેશ થાય છે. નો પોવર્ટી, ગરીબી ન રહેવી જોઈએ. ઝીરો હંગર, કોઈ ભૂખ્યા ન રહેવું જોઈએ. ગુડ હેલ્થ એન્ડ વેલ બિંગ, લોકોનો સ્વાસ્થ્યની કાળજી રાખવાની. ક્વોલિટી એજ્યુકેશન, લોકોને સારું શિક્ષણ મળવું જોઈએ. બરાબર. જેન્ડર ઇક્વાલિટી, જાતિગત સમાનતા. બરાબર. જેન્ડર ઇક્વાલિટી, લિંગ સમાનતા જેને આપણે કહીએ. ક્લીન વોટર એન્ડ સેનિટેશન, એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી, ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ, ઇન્ડસ્ટ્રી ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આવા ટોટલ 17 જેટલા ગોલ છે. કેટલા ગોલ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ? એવા કેટલા છે? 17 લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2015માં, અને 190 થી પણ વધુ દેશોને એક્સેપ્ટ પણ કર્યા છે. હા, આપણે બધાએ આ ગોલને અચીવ કરવા માટે પ્રયત્ન કરશું. કયા વર્ષ સુધીમાં? તો કે 2030 સુધી. ક્લિયર થઈ ગયો આખો મુદ્દો? જો અહીંથી સવાલો નીકળશે, યાદ રાખજો તમે. ત્યાર પછી તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ માહિતી. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આવતીકાલથી એટલે કે 2જી તારીખથી 2 માર્ચ 2023થી એક નવી પીએસઆઈ બેચ શરૂ થવા જઈ રહેલી છે. પહેલી 2 બેચ ફૂલ થઈ ચૂકેલી છે અને હવે 3જી પીએસઆઈ બેચ. તો એના ડેમો લેક્ચર તમારે અટેન્ડ કરવો હોય તો તમે કરી શકો. બેચનો સમય છે સાંજે 6 થી 8. વાત થાય છે ગાંધીનગર એકેડમીની. તમે જુઓ ડેમો લેક્ચરમાં 2જી તારીખે શિવાંગ રાવલ સર તમને ભૂગોળ ભણાવશે. 3જી તારીખે મેહુલ ચાવડા સર તમને ગુજરાતનો ઇતિહાસ ભણાવશે. અને 4થી તારીખે હાર્દિક ચૌહાણ સર તમને કાયદો ભણાવશે. હાર્દિક ચૌહાણ સર કે જે કાયદાની નિષ્ણાંત ફેકલ્ટી છે ગુજરાતભરની અંદર, જેમનું નામ છે. તો આ બેચ વિશેની માહિતી થઈ. હવે આપણે જોઈએ ત્યાર પછી ક્રિકેટ સાથે સંબંધિત એક મુદ્દો. હવે આપણે ભાઈ ભારતની અંદર ક્રિકેટને આપણે બહુ માન આપીએ છીએ. તો તાજેતરમાં એક આઈસીસી વર્લ્ડ કપ યોજાણો, પણ આ મહિલાઓનો વર્લ્ડ કપ હતો. આપણા થોડાક બદનસીબ રહ્યા, ભાઈ ભારતની ટીમ હારી ગઈ, એમાં ફાઇનલ સુધી ન પહોંચી શકી. પણ એમાં કોણ ચેમ્પિયન બન્યું એ આપણને ખ્યાલ હોવો જોઈએ, કેમ કે આઈસીસીની ઇવેન્ટ છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ઇવેન્ટ છે. ખાસ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ આપજો કે ભાઈ આઈસીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. ઓકે, જોઈએ આપણે કે મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા 6ઠી વખત ચેમ્પિયન બન્યું. હવે તમે વિચારો, ઓસ્ટ્રેલિયા પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ હોય એમાં એ ચેમ્પિયન વધારે છે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ હોય, આ T20 વર્લ્ડ કપ, એમાંય તે ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. આ 8મી એડિશન હતી. કેટલામી એડિશન હતી આ મહિલા T20 વર્લ્ડ કપની? 8મી એડિશન, જેમાં 6ઠી વખત ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયાની મહિલાઓ ચેમ્પિયન, એની વિમેન ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની. અને એમની આ 7મી ફાઇનલ હતી. ઇન શોર્ટ, એક જ વાર ફાઇનલમાં નથી પહોંચી શક્યા 8 એડિશનમાંથી. બાકી દરેક એડિશનમાં 7 એડિશનની અંદર તેઓ ફાઇનલમાં પહોંચ્યા છે અને 6 એડિશનમાં તેઓ ચેમ્પિયન બન્યા છે. તો એની કન્સિસ્ટન્સી છે. જોઈએ આપણે ડિટેલ. શું સવાલ પૂછાય તો કોણ ચેમ્પિયન બન્યું એ પૂછાય. બીજો કે આઈસીસી T20 વિમેન વર્લ્ડ કપ ક્યાં યોજાણો? તો કે દક્ષિણ આફ્રિકામાં યોજાય. ફાઇનલ ક્યાં રમાણી? ન્યુલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ, કેપટાઉન, દક્ષિણ આફ્રિકામાં. કોની વચ્ચે? તો કે દક્ષિણ આફ્રિકા પોતે અને ઓસ્ટ્રેલિયા, આ 2 દેશો વચ્ચે ફાઇનલ રમાઈ, જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, જેને આપણે સામાન્ય રીતે મેન ઓફ ધ સિરીઝ કહેતા હોઈએ છીએ, એસ્લે ગાર્ડનર, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું કેટલી વાર? 2010, 12, 14, 18 અને 20. અને ભારત સેમીફાઇનલમાં તે કોની સામે હાર્યું હતું? ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. ક્લિયર થાય છે? ત્યાર પછી આપણે જોઈએ યુદ્ધ અભ્યાસ કોબ્રા વોરિયર 2023. આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. યુદ્ધ અભ્યાસ કોબ્રા વોરિયર 2023. હવે સવાલ કઈ રીતે પૂછાય કે ભાઈ કોબ્રા વોરિયરની અંદર ભારતીય સેના વતી કોણે ભાગ લીધો? તો એવો કંઈક સવાલ પૂછાય. બીજો એવો સવાલ પૂછાય ક્યાં યોજાયો હતો આ યુદ્ધ અભ્યાસ? એવો કંઈક સવાલ પૂછાય. અને કયા કયા દેશોએ ભાગ લીધો? તો એવો કંઈક સવાલ પૂછાય. ખ્યાલ આવે છે? જોઈએ આપણે ડિટેલમાં કે 6 થી 24 માર્ચ. તો તમે જુઓ થોડા દિવસોની અંદર આવનારી 6 તારીખમાં, 6 તારીખે આ યુદ્ધ અભ્યાસ હજી શરૂ થશે અને 24 માર્ચે એ પૂરો થશે.
પણ તમે વિચારો કે તમારી પરીક્ષા એપ્રિલમાં છે એટલે ત્યારે એવો સવાલ પૂછી શકે કે ભાઈ ક્યાં યોજાણો હતો, કોની કોની વચ્ચે યોજાણો. ઓકે, તો 6 થી 24 માર્ચ દરમિયાન એનું આયોજન વેડિંગ્ટન એરફોર્સ સ્ટેશન યુકે ખાતે, યુનાઇટેડ કિંગડમ ખાતેનું આયોજન થયું. તમે જો આ એક બહુપક્ષીય અભ્યાસ છે, ઘણા બધા દેશો એમાં ભાગ લે છે. અત્યારે ઇન્ડિયન એરફોર્સે ભાગ લીધો, યુકેની રોયલ એરફોર્સ, એ સિવાય પણ ઘણા બધા દેશો એમાં ભાગ લેશે. તમે જુઓ ફિનલેન્ડ, સ્વીડન, દક્ષિણ આફ્રિકા, યુએસએ અને સિંગાપુર, તો આ તમામ દેશની વાયુસેના પણ ભાગ લેવા માટે ત્યાં જશે. ભારત વતી કોણે પ્રતિનિધિત્વ કર્યું તો કે મિરાજ 2000 આપણું એરક્રાફ્ટ ફાઇટર જેટ, અને ત્યાર પછી આપણું C-17 ગ્લોબ માસ્ટર. અહીંયા તમને જે ફોટો દેખાય શેનો છે? C-17 ગ્લોબ માસ્ટરનો છે, જે એક ટ્રાન્સપોર્ટેશન વેહિકલ છે ભારતીય સેના માટેનું. અને તમને યાદ હશે કે તુર્કીમાં જે ભૂકંપ આવ્યો, આપણે કયું ઓપરેશન શરૂ કર્યું? ઓપરેશન દોસ્ત. આ સવાલ પણ ઇમ્પોર્ટન્ટ ભાઈ. ઓપરેશન દોસ્ત. દોસ્ત હિન્દી અને તુર્કી બંને ભાષાની અંદર દોસ્ત શબ્દ છે. ઓપરેશન દોસ્ત ભારત દ્વારા. તો ત્યારે ભારતીય વાયુસેનાના આ જ જહાજે મહત્વની કામગીરી નોંધાવી અને આપણી ટીમને ત્યાં તુર્કી પહોંચાડી અને ત્યાંથી પરત પણ લાવ્યું. બરાબર. તો C-17 ગ્લોબ માસ્ટર એનું નામ છે. તો આ એક કોબ્રા વોરિયર 2023. ભારત અને યુકે વચ્ચે બીજી કઈ કઈ આવી એક્સરસાઇઝ યોજાય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભારતીય નૌસેના અને યુકેની નૌસેના બંનેની આર્મી વચ્ચે, બંનેની એરફોર્સ વચ્ચે, જેને આપણે સામાન્ય રીતે બાયલેટરલ એક્સરસાઇઝ કહેતા હોય કે દ્વિપક્ષીય એક્સરસાઇઝ, કે જેમાં બે દેશો ભાગ લે. અત્યારે આ કોબ્રા વોરિયર કેવી છે? મલ્ટીલેટરલ, એટલે કે બહુપક્ષીય, ઘણા બધા દેશો ભાગ લે, શંભુ મેળો ભેગો થઈ જાય આખો. તો બાયલેટરલ, દ્વિપક્ષીય. તો તમે એ પણ યાદ રાખજો. ભારતીય નેવી અને યુકે નેવી, બ્રિટિશ રોયલ નેવી જેને આપણે કહીએ, એમના વચ્ચે જે કવાયત યોજાય, એક્સરસાઇઝ યોજાય, જેને કહેવામાં આવે છે કોંકણ. ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ અને રોયલ એરફોર્સ વચ્ચે ઇન્દ્રધનુષ, અને ભારતીય આર્મી, ઇન્ડિયન આર્મી અને રોયલ બ્રિટિશ આર્મી વચ્ચે અજય વોરિયર. તો તમે કેમ યાદ રાખશો? તો કે આપણું ભારત અહીંયા યુરોપના દેશો, અહીંયા ધારો કે છે આપણું યુકે. તો તમે યાદ રાખી લો, એરફોર્સમાં ઇન્દ્રધનુષ, તો રીતે ઇન્દ્રધનુષ બનાવી લો એટલે તમને ખ્યાલ આવી જશે. અજય વોરિયર યાદ રાખી લો. બરાબર. કોંકણ યાદ રાખી લો એટલે તમને બધી જ ડિટેલ ખ્યાલ પડી જશે અને આ કવાયતો, એક્સરસાઇઝ પણ યાદ રહી જશે. ત્યાર પછી વણજારા સમુદાયના ગુરુ સંત સેવાલાલ મહારાજ તાજેતરમાં ચર્ચામાં રહ્યા. કેમ? તો કે ભાઈ એમની જન્મ જયંતિ માટે ખાસ ઉજવણી કરવામાં આવી, એનું આયોજન કરવામાં આવ્યું. અને પહેલી વાર એવું બન્યું કે ભાઈ સંત સેવાલાલ મહારાજ જે છે એમને જન્મ જયંતિના ભાગરૂપે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ભારત સરકારનું જે સંસ્કૃતિ મંત્રાલય છે, એમણે કોઈ ઉત્સવનું પહેલી વાર આયોજન કર્યું. અને એટલે આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહેલો. જોઈએ આપણે સંત સેવાલાલ મહારાજ. તો કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે પ્રથમ વખત સંત સેવાલાલ મહારાજની 284મી જન્મ જયંતિ નિમિત્તે વર્ષભર ચાલનારા એક ઉત્સવનું આયોજન કર્યું હતું. અને એ ઉત્સવ કઈ જગ્યાની શરૂઆત થઈ? તો કે ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી. અને આ ખાસ ઇનોગ્રેશન સેરેમનીમાં કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય સહકારિતા મંત્રી એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ મિનિસ્ટર એન્ડ કોઓપરેશન મિનિસ્ટર અમિત શાહે હાજરી આપી હતી એના ઉદ્ઘાટન સમારોહની અંદર. એ મુદ્દો પણ યાદ રાખીએ. હવે છેલ્લા 3 વર્ષનો સમયગાળો, ત્યારથી સંત સેવાલાલ મહારાજ જે છે એમના માનમાં, એમની યાદમાં એમણે જે સેવાભાવો કરેલા છે એના ભાગરૂપે 3 વર્ષથી દિલ્હીમાં આ પ્રકારનું આયોજન થતું આવે છે. કોના દ્વારા? તો કે સંત સેવાલાલ મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમની જન્મ જયંતિ ઉજવાય છે. હાલમાં એમની 284મી જન્મ જયંતિ. હવે પહેલી વખત એવું બન્યું ભારતના કોઈ મંત્રાલયે આ પ્રકારનું આયોજન કરેલું હોય અને એટલે આ મુદ્દો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. બરાબર. આપણે સંત સેવાલાલ મહારાજ વિશે પણ જોઈ લઈએ. એમનો જન્મ 15 ફેબ્રુઆરી 1739ના રોજ કર્ણાટકના શિવમોગા જિલ્લાના સુરકોંડન કોપ્પા નામના ગામમાં થયેલો છે. હમણાં આપણે શિવમોગા જોયું. બરાબર. ત્યાં એરપોર્ટનું ઉદ્ઘાટન મોદી સાહેબે કર્યું. તેઓ વણજારા સમુદાયના સમાજ સુધારક અને આધ્યાત્મિક શિક્ષક માનવામાં આવે છે. તો સેવાલાલ મહારાજ કયા સમુદાયના વ્યક્તિ છે? કયા સમુદાયના વ્યક્તિ છે? તો કે વણજારા સમુદાયના. એમના આધ્યાત્મિક વ્યક્તિ માનવામાં આવે છે અને સમાજ સુધારક માનવામાં આવે છે.
પણ એમણે માત્ર એમના જ સમુદાય માટે કામ કર્યું એવું નથી, તમામ લોકો માટે એમણે કામ કરેલું છે. તમે જુઓ, એમણે આયુર્વેદ અને ચિકિત્સાનું ખૂબ સારું એવું જ્ઞાન હતું. એમણે આદિવાસી સમુદાયમાં પ્રચલિત દંતકથાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવામાં પણ મહત્વનો ફાળો ભજવેલો છે. અને જો એમનો જન્મ કર્ણાટકની અંદર છે, પણ એમનો જે પ્રભાવ હતો એ પૂર્ણ રૂપે તમે જુઓ આ બધા રાજ્યોમાં આપણને જોવા મળે છે, દક્ષિણ ભારતના રાજ્યો. અહીંયા જો ખાસ છે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સંત સેવાલાલ મહારાજના દરેક વણઝારા પરિવારના આદરણીય ચિહ્ન છે અને ત્યાં ખાસ એમનો પ્રભાવ આટલા દક્ષિણ ભારતના રાજ્યોની અંદર એમનો જોવા મળતો હોય છે. ઇવન મહારાષ્ટ્ર પણ આવી ગયું અને મધ્યપ્રદેશ પણ આવી ગયું. ઇન શોર્ટ થોડો ઘણો પ્રભાવ એમનો મધ્ય ભારતમાં પણ જોવા મળે. એમની સમાધિ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના મનોરા તાલુકામાં પોહરા દેવી ખાતે એમની સમાધિ આવેલી છે અને જેને વણઝારાના કાશી તરીકે પણ એ સ્થળને ઓળખવામાં આવે છે. તો વણઝારા સમુદાયના એક અગ્રણી વ્યક્તિ, એમાં વણઝારા સમુદાયની અંદર જેનું એક સન્માનનીય નામ છે એ સંત સેવાલાલ મહારાજની 284મી જન્મ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમ આખો યોજાણો અને જેનું આયોજન ભારતના સંસ્કૃતિ મંત્રાલયે પહેલી વખત કર્યું હતું અને જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી પણ આપેલી. આખો મુદ્દો તમને ક્લિયર થઈ ગયો, સમજાઈ ગયો? તો સમજાઈ જાય તમારી સાથે કમેન્ટ પણ કરી દેવાનું કે હા અમને સમજાઈ ગયેલું છે, બરાબર. તમારી અમે કમેન્ટ સમયાંતરે વાંચતા હોય, ટીમ અમારી વાંચતી હોય, બરાબર. ત્યાર પછી જોઈએ આજનો આપણો ક્વેશ્ચન. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ, યાદ રાખો કે આવો સવાલ તમને પૂછાવાનો છે કે ભારતની ભલામણના આધારે સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે? 2021, 2022, 2023 કે 2024? તો તમારા લોકોએ આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. ફરી એકવાર તમે પોઝ કરીને આન્સર આપી શકો છો. વિડીયોને થોડી વાર પોઝ કરી દો. ભારતની ભલામણના આધારે સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે? 21, 22, 23 કે 24? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા અને અપેક્ષા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. આ બધા મુદ્દા તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે લોકો એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે તો તમે વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ અને યુટ્યુબ. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને સબસ્ક્રાઇબ કરી લો અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. ઉપરાંત કરંટ અફેર્સ અને યોજનાઓનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે. તો ફરી પાછા નવા લેક્ચરની અંદર કોઈ નવા કન્ટેન્ટ સાથે, કોઈ નવા મુદ્દાઓ સાથે અને પરીક્ષાલક્ષી રસપ્રદ વાતો સાથે ફરી પાછા ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.